સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 71. ઉમા મહેશ્વર વ્રતનો મહિમા, એના પાલનથી શારદાને શિવલોકની પ્રાપ્તિ તથા સતકથા શ્રવણનું મહાત્મય અને બ્રહ્મખંડની સમાપ્તિ. સૂતજી કહે છે કે આનર્ત દેશમાં વેદરથ નામના એક બ્રાહ્મણ હતા. તેમનો જન્મ ઉત્તમ કુળમાં થયો હતો. તેઓ સ્ત્રી પુત્રથી સંપન્ન અને વિદ્વાન હતા. તે બ્રાહ્મણને શારદા નામે એક કન્યા હતી. તે રૂપ અને ગુણોથી સુશોભિત કન્યા જ્યારે 12 વર્ષની થઈ ત્યારે પદ્મનાભ નામના એક પ્રૌઢ બ્રાહ્મણે તેની માગણી કરી. પદ્મનાભજીની પત્ની મૃત્યુ પામી હતી. તેઓ બહુ ધનવાન, શાંત અને રાજાના મિત્ર હતા. પિતાએ તેમની યાચના ભંગ થવાના ભયથી પોતાની કન્યા તેમને આપી દીધી. બપોરના સમયે લગ્ન કરી પદ્મનાભજી સાસરીમાં સાયંકાળ થતાં સંધ્યોપાસના કરવા માટે એક સરોવરના તટ પર ગયા. ત્યાં વિધિપૂર્વક સંધ્યોપાસના કરીને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે અંધકારપૂર્ણ રસ્તામાં તેમણે એક સાપ કરડ્યો. તેથી મૃત્યુ થઈ ગયું. લગ્ન કર્યા પછી ઓચિંતું તેનું મૃત્યુ થતાં ભાઈબંધુ રડવા વિલાપ કરવા લાગ્યા. સાસુ સસરા અને તે કન્યા બધા શોકમાં ડૂબી ગયા. ભાઈબંધુ મૃતકના દાહ સંસ્કાર કરીને પોતાના ઘરે આવ્યા. વિધવા શારદા પિતાના જ ઘરમાં રહી. એક દિવસ નેદ્રુ નામના કોઈ અંધ મુનિ પોતાના શિષ્યનો હાથ પકડીને શારદાના ઘરે આવ્યા. મુનિ બહુ વૃદ્ધ હતા. જે સમયે તેઓ ઘેર આવ્યા તે સમયે શારદાના ભાઈ ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા. તેથી શારદા જ તેમની પાસે આવી અને બોલી કે હે મહાભાગ, તમારું સ્વાગત છે. આ પાટ પર બેસો. આપ મુનિનાથને મારા નમસ્કાર છે. આજ્ઞા આપો, હું તમારું કયું કાર્ય કરું. આ પ્રમાણે કહીને બહુ જ ભક્તિભાવથી શારદાએ મુનિના પગ ધોવડાવ્યા અને પંખાની હવા નાખીને તેમને સંતુષ્ટ કર્યા. થાકેલા મુનિને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું અને જ્યારે તેઓ દેવપૂજા કરીને આસન પર બેઠા ત્યારે તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન કરીને તૃપ્ત થઈને તે મુનિ જ્યારે આનંદથી પરિપૂર્ણ થયા ત્યારે અંધ મુનિએ તે કન્યાને ઉત્તમ આશીર્વાદ આપ્યા. ભદ્રે, તમે પતિની સાથે વિહાર કરી સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કરો અને સંસારમાં બહુ યશસ્વી થઈને દેવતાઓની કૃપાની અધિકારી થાઓ. અંધ મુનિના કહેલા વચન સાંભળીને શારદાને આશ્ચર્ય થયું અને હાથ જોડીને બોલી કે હે બ્રહ્મન, તમારા વચન સદા સત્ય થાય, કદી વ્યર્થ જતા નથી. પરંતુ મુજ અભાગણી માટે આ આશીર્વાદ કઈ રીતે સફળ થશે? હું વિધવા છું. તમારા આશીર્વાદને પાત્ર કઈ રીતે થઈ શકીશ? મુનિ બોલ્યા, શુભે, આ અંધ મુનિએ જોયા વિના જ તને જે કહ્યું છે તેને હું અવશ્ય સિદ્ધ કરીશ. તમે મારી આજ્ઞાનું પાલન કરો. જો તમે ઉમા મહેશ્વર નામનું વ્રત કરશો તો તેના પ્રભાવથી તરત જ કલ્યાણને અધિકારી થઈ જશો. શારદાએ કહ્યું કે હે બ્રહ્મન, તમારા કહેલા દુષ્કર વ્રતનું હું પણ યત્નપૂર્વક પાલન કરીશ. મને આ વ્રતનું વિધાન વિસ્તારથી કહો. મુનિ બોલ્યા, ચૈત્ર અથવા માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષમાં શુભ દિવસે આ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા અથવા પૂર્ણિમાએ વિધિપૂર્વક સંકલ્પ કરીને પ્રાતઃકાળે સ્નાન કરવું. દેવતાઓને પિતરોનું તર્પણ કરીને પોતાને ઘેર આવે એક સુંદર મંડપ બનાવો જે ચંદરવા વગેરેથી અલંકૃત હોય. તેને ફળ, ફૂલ, પલ્લવ અને તોરણોથી સજાવો. વચ્ચે 5 પ્રકારના રંગોનું કમળ બનાવો. તેની વચ્ચે ધાન્ય અથવા ચોખાની ઢગલી કરી તેની ઉપર દર્ભ મૂકીને તેના પર જળ ભરીને કળશ સ્થાપિત કરો. તે કળશ પર રંગીન વસ્ત્ર મૂકવું. વસ્ત્ર પર સોનાની 2 પ્રતિમાઓ જે શિવ પાર્વતીની પ્રતીક છે સ્થાપિત કરવી. ત્યાર પછી ભક્તિભાવથી પોતાની શક્તિ અનુસાર વિધિ પ્રમાણે તેમની પૂજા કરવી. પંચામૃતથી સ્નાન કરાવી પછી શુદ્ધ જળથી સ્નાન કરવું. 11 રુદ્ર મંત્રના જપ કરીને 108 વાર નમઃ શિવાય પંચાક્ષર મંત્રથી અભિમંત્રિત કરી તે પ્રતિમાઓને સિંહાસન પર પધરાવીને પૂજા કરવી. પૂજન કરનારે ધોયેલા શુદ્ધ શ્વેત વસ્ત્ર પહેરીને આસન પર બેસવું. પીઠને અભિમંત્રિત કરી પ્રાણાયામ કરવો. ભગવાન શિવની આગળ હાથ જોડીને આ પ્રમાણે સંકલ્પ કરવો, મારા સેંકડો જન્મોના જે સંચિત પાપો છે તે બધાનો નાશ કરવા માટે હું શિવ પૂજાનો પ્રારંભ કરું છું. સૌભાગ્ય, વિજય, આરોગ્ય, ધર્મ તથા ઐશ્વર્યની વૃદ્ધિ તથા સ્વર્ગ અને મોક્ષની સિદ્ધિ માટે હું શિવ પૂજા કરીશ. આ પ્રમાણે સંકલ્પ બોલીને સાધકે એકાગ્રતાપૂર્વક યથાયોગ્ય અંગન્યાસ કરીને શિવ પાર્વતીનું ધ્યાન કરવું. પોતાના હૃદય કમળની કણિકામાં જગતના માતા પિતા શિવ પાર્વતીનું ધ્યાન કરી તેમના મંત્રોના જપ કરવા. જપ કર્યા પછી બાહ્ય પૂજનનો પ્રારંભ કરવો. બંને સુવર્ણ પ્રતિમાઓમાં શિવ પાર્વતીનું આહ્વાન કરી તેમને આસન વગેરે અર્પણ કરવું. પછી તેમને અર્ધ્ય આપવો અને કહેવું કે ત્રણેય લોકને વરદાન આપનારા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ પાર્વતીનાથ, આપને નમસ્કાર છે. હે ત્રંબકેશ્વર મહાદેવ, આપને નમસ્કાર છે. આ અર્ધ્ય ગ્રહણ કરો. શરણાગતોનો ભય દૂર કરનારી દેવ દેવેશ્વરી જગદંબિકે, વરદાયિની દેવી શિવપ્રિય, આપ આ અર્ધ્યનો સ્વીકાર કરો. આ પ્રમાણે 3 વાર કહીને મનુષ્ય એકાગ્રચિત્તે થઈને તેમને અર્ધ્ય આપવો. પછી ક્રમશઃ ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ અને દીપ વગેરે ઉપચારોથી પૂજા કરવી. ખીર સાથે ઘીમાં તૈયાર કરેલ નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી મૂળ મંત્રથી 108 વાર હવિષ્યની આહુતિ આપવી. પછી નૈવેદ્ય હટાવીને ધૂપ આરતી કરીને તાંબુલ અર્પણ કરવા અને એકાગ્રતાથી નમસ્કાર કરવા. આ પ્રમાણે પૂજા કરી બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું. એ જ પ્રમાણે સાયંકાળની પૂજા કરી બ્રાહ્મણની અનુમતિ લઈને રાત્રે મૌન ભાવે દૂધમાં તૈયાર કરેલ હવિષ્યનું ભોજન કરવું. આ પ્રમાણે વિદ્વાન પુરુષે 1 વર્ષ સુધી બંને શુક્લ અને કૃષ્ણ પક્ષોમાં આ વ્રતનું પાલન કરતા રહેવું. વર્ષ પૂરું થાય ત્યારે વ્રતનું ઉદ્યાપન કરવું. શતરુદ્રીઓનો પાઠ કરતા બંને પ્રતિમાઓને જળથી સ્નાન કરાવવું. આગમોક્ત મંત્રોથી શિવ પાર્વતીની સારી રીતે પૂજા કરવી. અંતમાં વસ્ત્ર, સોનું અને પ્રતિમા સહિત કળશ સદાચારીને આચાર્યને આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. તેમનું પણ યથાશક્તિ સ્વાગત કરી
તેમને ગાય, સુવર્ણ અને વસ્ત્ર વગેરેની દક્ષિણા આપવી. ત્યાર પછી બ્રાહ્મણોની આજ્ઞા લઈ પોતાના સ્વજનો, મિત્રો અને પરિવાર સાથે ભોજન કરવું. આ પ્રમાણે જે ભક્તિપૂર્વક આ ત્રિલોકમાં પ્રસિદ્ધ વ્રતનું પાલન કરે છે તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને મનવાંછિત ભોગ ભોગવે છે, ઇન્દ્રાદિ લોકપાલોના દિવ્ય લોકમાં રમણ કરે છે અને અંતમાં ભગવાન શિવને જ પ્રાપ્ત થાય છે. હે શુભે, મારા બતાવેલા આ મહાવ્રતનું તમે પણ શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરો. એનાથી અત્યંત દુર્લભ મનોરથની પ્રાપ્તિ થશે. મુનિવર ને ધ્રુવે આ પ્રમાણે આદેશ આપવાથી શારદાએ વિશ્વાસપૂર્વક તેમના વચનોને ગ્રહણ કર્યા. ત્યાર પછી તેના પિતા, માતા અને ભાઈ બહારથી ઘરમાં આવ્યા. તેમણે જોયું કે મુનિ ભોજન કરી સુખપૂર્વક બેઠા છે. બધાએ આવીને તે મહાત્માના ચરણોમાં પ્રણામ કર્યા અને સ્વયં પણ તેમનું પૂજન કર્યું. સાધ્વી શારદાએ તે શ્રેષ્ઠ મુનિનું પૂજન કર્યું અને મુનિએ અનુગ્રહપૂર્વક તેને વ્રતનો ઉપદેશ આપ્યો છે. આ બધું સાંભળીને તેના ભાઈ બંધુઓને બહુ આનંદ થયો. તે બધા હાથ જોડીને બોલ્યા કે મુનિ, આજે તમારા આગમનથી અમે બધા ધન્ય થઈ ગયા. અમારું સમસ્ત કુળ પવિત્ર થઈ ગયું અને આ ઘર પણ સાર્થક થઈ ગયું. તમે અમારા ઘરની પાસે જ નિવાસ કરો અને જે આ ઘરનો મઠ છે તે સ્નાન પૂજા માટે બહુ ઉપયોગી છે, તેથી તેમાં રહો. આ પ્રમાણે પ્રાર્થના કરવાથી તે શ્રેષ્ઠ મુનિએ બહુ સારું કહી બ્રાહ્મણના ઉત્તમ મઠમાં નિવાસ કર્યો. આ પ્રમાણે મુનિના સાનિધ્યમાં નિયમપૂર્વક તે મહાવ્રતનું પાલન કરી રહેલી શારદાનું 1 વર્ષ પૂરું થઈ ગયું. વર્ષ વ્યતીત થયા પછી તેણે પિતાના ઘરમાં જ બ્રાહ્મણ ભોજન પૂર્વક વ્રતનું ઉદ્યાપન કર્યું. બ્રાહ્મણોને યથાયોગ્ય દક્ષિણા આપીને પ્રણામ કરી વિદાય કર્યા. માતા પિતાએ એના આ કાર્યની બહુ પ્રશંસા કરી. શારદા તે દિવસે પણ ઉપવાસ કરીને નિયમપૂર્વક મહાત્મા નેદ્રુના બતાવેલા ઉત્તમ મંત્રના જપ કરતી રહી. ત્યાર પછી પ્રદોષકાળ આવ્યો ત્યારે તેણે ભગવાન શંકરનું પૂજન કર્યું અને ઘરની બાજુના મઠમાં ભગવાન શિવનું ધ્યાન કરતી રહીને સાધ્વી શારદા રાતભર ભગવાન શિવ પાસે જાગતી રહી. શારદાની ભક્તિ અને મુનિની તપસ્યાથી સંતુષ્ટ થઈ જગન્માતા પાર્વતી તેમની પાસે પ્રગટ થયા. તેમના પ્રાગટ્યની સાથે જ અંધ મુનિને 2 નેત્ર પ્રાપ્ત થઈ ગયા. પોતાની સન્મુખ પ્રગટ થયેલા જગન્માતા પાર્વતીના દર્શન કરીને તે મુનિ અને બ્રાહ્મણ કન્યા બંને તેમના ચરણોમાં પડી ગયા. ત્યારે તે બંનેને ઉઠાવી પાર્વતીએ બહુ પ્રેમથી કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું તમારા પર પ્રસન્ન છું. નિષ્પાપ પુત્રી શારદા, તમારા પર પણ હું પ્રસન્ન છું. બોલો, તમારી ઈચ્છાનુસાર કયું દુર્લભ વરદાન તમને આપું. મુનિ બોલ્યા કે હે દેવી, આ શારદા વિધવા થઈ ગઈ છે. મેં અંધ હોવાના કારણે આ વાતને જાણ્યા વિના આની સેવાથી સંતુષ્ટ થઈને એવા આશીર્વાદ આપ્યા કે તમે તમારી પતિની સાથે ચિરકાળ સુધી વિહાર કરી ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરો. હે જગદંબા, આપ મારા આ વચનને સત્ય કરો. આપને નમસ્કાર છે. શ્રી પાર્વતી દેવીએ કહ્યું કે હે બ્રહ્મન, આ શારદા પૂર્વજન્મમાં એક દ્રવિડ બ્રાહ્મણની બીજી પત્ની હતી. તે સમયે તેનું નામ ભામિની હતું. તે તેના પતિની બહુ પ્રિય હતી. પોતાના રૂપ સૌંદર્યથી પરમ મનોહર દેખાતી ભામિનીએ રૂપ વશીકરણ વગેરે છળભર્યા ઉપાયોથી પતિને પોતાને વશ કરી લીધો. તે મોહગ્રસ્ત બ્રાહ્મણ પોતાની બીજી પત્નીમાં જ આસક્ત હોવાથી પોતાની પ્રથમ જ્યેષ્ઠ અને પતિવ્રતા પત્ની પાસે કદી ગયો નહીં. પતિ સમાગમથી વંચિત હોવાથી તે સ્ત્રી પુત્રહીન રહી ગઈ. તેથી તે મનમાં બહુ સંતપ્ત રહેતી હતી અને તેવી જ સ્થિતિમાં સમયાનુસાર તેનું મૃત્યુ થઈ ગયું. ભામિનીના ઘર પાસે એક તરુણ બ્રાહ્મણ રહેતો હતો. તે આ સુંદરીને જોઈને મોહિત થઈ ગયો. એક દિવસ તેણે કામાતુર થયાનો હાથ પકડી લીધો. એ સમયે આણે ક્રોધપૂર્વક લાલ આંખો કરી તેને દૂર ભગાડી દીધો. તે દિવસ રાત આનું ચિંતન કરતો રહીને મૃત્યુ પામ્યો. ભામિનીએ સ્વામીને વશ કરીને જે જ્યેષ્ઠ પત્નીથી વિમુખ કર્યો હતો તે તેના પાપથી એ જન્મમાં વિધવા થઈ ગઈ. જે સ્ત્રીઓ સંસારમાં પતિ પત્ની વચ્ચે વિયોગ કરાવે છે તેમને 21 જન્મો સુધી બાલ્યાવસ્થામાં વિધવા થવું પડે છે. અને જે કામ મોહિત બ્રાહ્મણ જે પરાઈ સ્ત્રીથી મોહિત થઈને મૃત્યુ પામ્યો તેણે પણ પાપ જ કર્યું હતું. તેથી જન્મમાં તે આની સાથે માત્ર લગ્ન કરીને મૃત્યુ પામ્યો. પૂર્વજન્મમાં જે આનો પતિ હતો તે અત્યારે સાંડ્ય દેશમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયો છે. તેની પાસે ધન, સંપત્તિ, સ્ત્રી તથા સુખભોગની ઘણી સામગ્રી છે. આ શારદા તે પતિ સાથે દરેક રાત્રિમાં સ્વપ્નાવસ્થામાં સમાગમ કરી જાગરણકાળની અપેક્ષાથી પણ શ્રેષ્ઠ રતિસુખનો અનુભવ કરે છે. સ્વપ્નાવસ્થામાં પતિ સમાગમથી આ થોડા જ સમયમાં વેદાંગોનો પારંગત વિદ્વાન પુત્ર પ્રાપ્ત કરી લેશે. તે બ્રાહ્મણ દેવતા પણ સ્વપ્નમાં પોતાની સાથેના ચિર સમાગમથી આના ગર્ભથી ઉત્પન્ન થયેલ પુત્રને હંમેશા જોયા કરશે. હે મહામુને, પૂર્વજન્મમાં શારદાએ મારી આરાધના કરી છે અને એને વરદાન આપવા માટે હું પ્રગટ થઈ છું. ત્યાર પછી મહાદેવી પાર્વતીએ શારદાને કહ્યું, બેટી, તમે મારી વાત સાંભળો. જ્યારે ક્યારેક કોઈ દેશમાં પોતાના સ્વપ્નમાં જોયેલા પૂર્વપતિને જોઈએ ત્યારે સમજી લેવું કે આ જ મારા પુરાતન પતિ છે. તે બ્રાહ્મણ પણ તમને જોઈને ઓળખી લેશે. તે સમયે તમારા બંનેમાં વાતચીત થશે. આવો અવસર પ્રાપ્ત થાય ત્યારે તમે તમારા વિદ્વાન પુત્રને તે જ બ્રાહ્મણની સેવામાં સમર્પિત કરી દેજો. ઉમા મહેશ્વર વ્રતનું જે શ્રેષ્ઠ ફળ છે તેના અડધા ભાગના ફળને આ પ્રમાણે તેમના હાથમાં સોંપી દેજો અને ત્યારથી તેમને આધીન થઈને રહેજો. તમારે બંને સ્વપ્ન મિલન સિવાય કદી સાંસારિક સંગ કરવો નહીં. યથા સમયે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ જ્યારે મૃત્યુ પામશે ત્યારે તેમની સાથે ચિતાની અગ્નિમાં પ્રવેશ કરીને તમે મારા ધામને પ્રાપ્ત થશો. આ પ્રમાણે કહીને જગન્માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. આ કન્યા કરુણામયી પાર્વતીનું વરદાન મેળવીને બહુ પ્રસન્ન થઈ. રાત્રિ વ્યતીત થઈ ગયા પછી
નવા નેત્રો પામેલા ધર્મજ્ઞ મુનિએ તેના માતા પિતાને એકાંતમાં બધી વાત કહી. ત્યાર પછી તેઓ ચાલ્યા ગયા. આ પ્રમાણે થોડા દિવસો વીતી ગયા પછી શારદાએ સ્વપ્નમાં પતિનો સમાગમ પ્રાપ્ત કર્યો. પાર્વતી દેવીના વરદાનથી તેને ગર્ભ રહી ગયો. તે વિધવાને ગર્ભવતી થયેલી સાંભળીને બધા લોકો વ્યભિચારીણી કહી તેને ધિક્કારવા લાગ્યા. તેના મૃત્યુ પામેલા પતિના જ્ઞાતિભાઈઓએ જ્યારે આ અસહ્ય વાત સાંભળી ત્યારે તે બધા શારદાના પિતાના ઘરે આવ્યા. ગામના વયોવૃદ્ધ પંડિતો પણ આવ્યા. બધાએ કુળના વૃદ્ધ પુરુષો સાથે બેસીને ચર્ચા કરી. લજ્જાથી સંકોચાઈ ગયેલી ગર્ભવતી શારદાને બોલાવીને કેટલાક લોકો ગુસ્સે થઈને તેને ધમકાવવા લાગ્યા. કેટલાક લોકોએ તેના તરફથી મુખ ફેરવી લીધું. કેટલાક નિર્દયી વૃદ્ધોએ પોતાનો નિર્ણય આ પ્રમાણે વ્યક્ત કર્યો: આ પાપ બુદ્ધિવાળી કન્યા બંને કુળનો નાશ કરનારી છે. આનું માથું મુંડાવીને એના નાક અને કાન કાપી નાખવા જોઈએ. આને કુળ અને જ્ઞાતિથી બહિષ્કૃત કરીને ગામની બહાર કાઢી મૂકવામાં આવે. આ સાંભળીને બધા એમ જ કરવા માટે તૈયાર થઈ ગયા. તે જ સમયે બધાને આકાશવાણી સંભળાય: આ કન્યાએ ન તો કોઈ પાપ કર્યું કે ન કુળમાં કલંક લગાડ્યું છે અને ન આનું પતિવ્રત ભંગ થયું છે. આ સદાચારી સ્ત્રી છે. આજ પછી જે લોકો આને કુલટા કે વ્યભિચારણી કહેશે તે પાપી મનુષ્યોની જીભના તત્કાળ ટુકડા થઈ જશે. આ પ્રમાણે આકાશવાણી સાંભળી તેના માતા પિતા વગેરેને બહુ હર્ષ થયો. કેટલાક શંકાશીલ લોકો કહેવા લાગ્યા કે આકાશવાણી ખોટી છે. આટલું બોલતા તેમની જીભના 2 ટુકડા થઈ ગયા. પછી તો બધા જ્ઞાતિજનો, બંધુ બાંધવ, સ્ત્રીઓ અને વડીલ વૃદ્ધ સાધુ સાધુ કહી શારદાની પ્રશંસા કરવા લાગ્યા. કુળની સ્ત્રીઓ પ્રસન્ન થઈ ગઈ. બીજા લોકો કહેવા લાગ્યા કે દેવતા ખોટું બોલતા નથી, પરંતુ એ સમજાતું નથી કે આ ગર્ભવતી કઈ રીતે થઈ. આ રીતે શંકાશીલ લોકોને જોઈને એક તત્વજ્ઞાની વૃદ્ધ પુરુષે કહ્યું કે આ જે કંઈ જોવામાં આવે છે કે સાંભળવામાં આવે છે, આ સંપૂર્ણ વિશ્વ માયામય છે. આ ક્ષણભંગુર સંસારમાં અકથનીય અને અસંભવ ઘટનાઓ પણ માયા દ્વારા થતી રહે છે. માયા ઈશ્વરને આધીન છે. તેથી તે ઈશ્વરની લીલાના રહસ્યને કોણ જાણે છે? સત્યવતી માછલીના પેટમાંથી પેદા થઈ અને મહિષાસુર ભેંસના ગર્ભથી ઉત્પન્ન થયો છે. વસુદેવજીથી રોહિણીના ગર્ભથી પુત્રનો જન્મ થયો. મુનિના શાપથી સામના પેટમાંથી મૂષળ પેદા થયો અને મુનિઓના મંત્રબળથી રાજા યુનાશ્વને પણ ગર્ભ રહ્યો હતો. એ જ પ્રમાણે આ કલ્યાણમયી સતી શારદા પણ પોતાના મહાન વ્રતના પ્રભાવથી ગર્ભવતી થઈ છે. આ વાત નિશ્ચયપૂર્વક જાણવી જોઈએ. આ વિશે સ્ત્રીઓ જ તેને એકાંતમાં લઈને સાચી વાત પૂછે. આ નિર્ણય અનુસાર સ્ત્રીઓએ તેને એકાંતમાં લઈ જઈને આ વિશે પૂછ્યું. શારદાએ તે સ્ત્રીઓને પોતાનું અત્યંત અદ્ભુત વૃત્તાંત પૂર્ણરૂપે કહી સંભળાવ્યું. યથાર્થ વાત જાણીને બધા લોકો આ સતીનો આદર કરી પ્રસન્ન થઈને પોતપોતાને ઘેર ગયા. ત્યાર પછી શુભ સમયે શુદ્ધ અંતઃકરણની શારદાએ બાળસૂર્ય જેવા તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તે કુમાર બાલ્યાવસ્થામાં જ બહુ વિદ્યા પ્રાપ્ત કરીને પરમ બુદ્ધિમાન થઈ ગયો. ત્યાર પછી ગુરુએ યથાસમયે તેના ઉપનય સંસ્કાર કર્યા. તે અતિ સુંદર બાળક સંસારમાં શારદેય નામે વિખ્યાત થયો. તેણે 8 વર્ષની આયુમાં ઋગ્વેદ, 9મા વર્ષમાં યજુર્વેદ અને 10મા વર્ષમાં સામવેદને સહજતાથી પ્રાપ્ત કરી લીધા. ત્યાર પછી ત્રિલોક પૂજિત શિવ પર્વ પ્રાપ્ત થતાં દેશવાસીઓ બધા ગોકર્ણ તીર્થમાં જવા લાગ્યા. સતી શારદા પણ પોતાના પુત્ર સાથે ગોકર્ણ તીર્થમાં ગઈ. ત્યાં તેણે પોતાના પૂર્વજન્મના પતિને જેના સ્વપ્નમાં દર્શન કર્યા હતા તેમને આવેલા જોયા. તેને જોઈને શારદા પ્રેમમગ્ન થઈ ગઈ અને તેમની સામે દ્રષ્ટિ રાખીને ઊભી રહી. બ્રાહ્મણ પણ રૂપ અને લક્ષણોથી ઓળખેલી તથા સ્વપ્નમાં સદા ભોગવેલી તે સ્ત્રીને સ્વપ્નમાં જ પોતાનાથી ઉત્પન્ન થયેલા તે કુમારને પણ જોઈને આશ્ચર્યચકિત થઈને તેની પાસે આવીને આ પ્રમાણે બોલ્યા: કલ્યાણી, તમે કોણ છો? કોની પત્ની છો? તમારો દેશ કયો છે અને કોની પુત્રી છો? તેમના દ્વારા આ પ્રમાણે પૂછવાથી તે સ્ત્રીએ બાલ્યાવસ્થામાં પોતાને વિધવા થયાનું બધું વૃત્તાંત કહ્યું. ત્યારે બ્રાહ્મણે ફરી પ્રશ્ન કર્યો કે દેવી, આ કોનો પુત્ર છે? ચંદ્રમા જેવા સુંદર બાળકને તમે કઈ રીતે ગર્ભમાં ધારણ કર્યો છે? શારદા બોલી: સ્વામી, આ સર્વ વિદ્યા વિશારદ મારો જ પુત્ર છે. મારા જ નામ પર આને લોકો શારદેય કહે છે. તેની આ વાત સાંભળીને શ્રેષ્ઠ બ્રાહ્મણ હસીને બોલ્યા કે હે દેવી, તમારો પતિ તો લગ્ન કરીને તરત જ મરી ગયો. પછી આ પુત્રનો જન્મ કઈ રીતે થયો એનું કારણ જણાવો. શારદા બોલી કે હે મહામતે, પરિહાસથી કોઈ લાભ નથી. તમે મને જાણો છો અને હું તમને જાણું છું. આ વિષયમાં આપણા બંનેમાં મન જ પ્રમાણ છે. આ પ્રમાણે કહીને તેણે દેવીએ આપેલા વરદાન વગેરે વાતો કહી અને પોતાના વ્રત ફળોને અડધો ભાગ વ્રતધારી કુમાર શારદેયને આપી દીધો. તે બ્રાહ્મણ દેવતા બહુ પ્રસન્ન થયા. તેમણે કુમારને હૃદયે લગાવી લીધો અને શારદાના માતા પિતાની આજ્ઞા લઈને શારદા તથા તે બાળકને પોતાના ઘરે લઈ ગયા. બ્રાહ્મણના ઘરમાં શારદાએ કેટલોક સમય વ્યતીત કર્યો. જ્યારે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યારે તેમની સાથે ચિતામાં પ્રવેશ કરીને તેણે તેનું અનુસરણ કર્યું. છતાં બંને દિવ્ય દંપતી થઈને દિવ્ય વિમાન પર બેઠા અને ભગવાન શિવના લોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે મેં આ પવિત્ર ઉપાખ્યાન કહ્યું, જે વાંચનાર અને સાંભળનારને ભોગ અને મોક્ષદાયી છે. દરરોજ ભગવત સંબંધી ઉત્તમ કથાના શ્રવણથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પુણ્ય ક્ષેત્રમાં રહેવાથી ચિત્ત શુદ્ધ થાય છે. ઉત્તમ કથા સાંભળવાથી મનુષ્ય જે રીતે ઉત્તમ ગતિને પામે છે તે રીતે બીજા ઉત્તમ વ્રતો દ્વારા પામતો નથી. અન્ય વ્રતોથી તેની બુદ્ધિ તેવી ઉત્તમ થતી નથી. જેમ વારંવાર સાફ કરવાથી દર્પણ નિર્મળ થાય છે, તે જ પ્રમાણે સત્કથાના શ્રવણથી ચિત્ત વધારે ને વધારે શુદ્ધ થઈ જાય છે. ચિત્ત શુદ્ધ થતાં મનુષ્યો દ્વારા શિવજીનું ધ્યાન સિદ્ધ થાય છે. ધ્યાનથી પુણ્યાત્મા પુરુષ મન, વાણી અને શરીર દ્વારા સંચિત સંપૂર્ણ પાપ સમૂહને ધોઈને ભગવાન શિવના પરમપદને પ્રાપ્ત થાય છે. તેથી જેમણે પોતાના
સત્કર્મો ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દીધા છે તે લોકો માટે ભગવાન શિવની ઉત્તમ કથાનું શ્રવણ કીર્તન જ સર્વોત્તમ સાધન છે, કેમ કે કથાથી ધ્યાન સિદ્ધિ મળે છે અને ધ્યાનથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. મુનિવરો, તમે બધા બહુ ભાગ્યશાળી છો. તમારું જીવન સફળ છે, કેમ કે તમે લોકો સદા ભગવાન શિવના ઉત્તમ કથામૃત રસનું સેવન કરો છો. આ જીવ જગતમાં વસ્તુતઃ તેમનો જન્મ સફળ છે, જેમનું મન સદા ભગવાન વિશ્વનાથનું ધ્યાન કરે છે, વાણી તેમના ગુણ ગાય છે અને કાન તેમની કથા સાંભળે છે. આવા લોકો જ આ સંસાર સાગરને પાર કરે છે. વિવિધ પ્રકારના ગુણોની ભિન્નતા જેમના સ્વરૂપનો કદી સ્પર્શ કરતી નથી, જે પોતાના મહિમાથી જગતની બહાર અને અંદર સમાન રૂપથી વ્યાપ્ત છે, જે પોતાના જ પ્રકાશમાં વિહાર કરે છે અને જે મન વાણીની વૃત્તિથી બહુ દૂર છે. હું તે અનંતાત અનંત ઘન સ્વરૂપ પરમશિવનું શરણ ગ્રહણ કરું છું. બ્રહ્મોત્તર ખંડ સંપૂર્ણ. બ્રહ્મખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે કાશીખંડ પૂર્વાર્ધ. તેમાં આવે છે મેરુગીરી સાથે સ્પર્ધા કરીને વિંધ્યાચલનું સૂર્યના માર્ગને રોકવો અને બ્રહ્માજીના આદેશથી દેવતાઓનું કાશીમાં અગસ્ત્ય મુનિ પાસે જવું. જેમનું મુખ ગજરાજના મુખ જેવું છે, જે મહાદેવજીના પ્રિય પાર્વતીજીના લાડલા પુત્ર છે, સર્વના મહાન શાસક છે તથા રોગ શોકથી સર્વથા રહિત છે, તે ગણેશજીનું અમે ચિંતન કરીએ છીએ. જે પૃથ્વી પર સ્થિત હોવા છતાં પણ અહીં પૃથ્વી સાથે સંબંધ રાખતી નથી, જે પદમાં સ્વર્ગથી ઊંચી હોવા છતાં પણ નીચેના લોકમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં પંચભૌતિક જગતમાં પ્રવિષ્ટ હોવા છતાં પણ સર્વને મોક્ષ આપનારી છે, જેમાં મૃત્યુ પામનારા બધા જીવો અમૃતમય બ્રહ્મ થઈ જાય છે, જે સદા ત્રણેય લોકમાં પવિત્ર નદી ગંગાજીના તટ પર સુશોભિત છે અને દેવતાઓ પણ જેમનું સેવન કરે છે, તે ત્રિપુરારી મહાદેવજીને રાજધાની કાશીપુરી સંપૂર્ણ જગતને વિનાશથી બચાવે છે. શ્રી વ્યાસજી કહે છે કે એકવાર દેવર્ષિ નારદ નર્મદાના જળમાં સ્નાન અને ઓમકારનાથજીનું સારી રીતે પૂજન કરીને જ્યારે આગળ ગયા, ત્યારે તેમણે તે વિંધ્ય પર્વત દેખાયો, જે સંસાર તાપનો સંહાર કરનારી નર્મદા નદીના જળથી સુશોભિત છે. આકાશને પોતાના તેજથી પ્રકાશિત કરનારા નારદજીને દૂરથી આવતા જોઈને ગિરિરાજ વંધ્ય તેમને સામે જઈને મળ્યા. બ્રહ્મકુમારના તેજથી તેમનો આંતરિક અંધકાર દૂર થઈ ગયો. તે બ્રહ્મ તેજથી પ્રભાવિત થઈને નારદજી પ્રત્યે આદરભાવ રાખીને તેમનો યથાયોગ્ય સત્કાર કરવા તૈયાર થયો. ઉપરથી કઠોર હોવા છતાં પણ વિંધ્યાગીરીએ કોમળતા ધારણ કરી. સ્થાવર જંગમ બંને રૂપોમાં તેની કોમળતા જોઈને નારદજીને બહુ પ્રસન્નતા થઈ. તે પોતાના ઘરે આવીને રહેલા નાના કે મોટાને જોઈને, જે નાનો થઈને નમ્રતા ધારણ કરે છે, તે જ મોટો છે. આયુમાં મોટો હોવાથી કોઈ મોટો કહેવાતો નથી. વિંધ્યાગીરીએ પૃથ્વી પર મસ્તક મૂકીને મહામુનિ નારદજીને પ્રણામ કર્યા અને નારદજીએ બંને હાથોથી ઉઠાવીને આશીર્વાદ આપતા તેના આપેલા આસન પર બેઠા. વિંધ્ય દહીં, મધ, ઘી, જળથી ભીના અક્ષત, દુર્વા, તલ, દર્ભ અને પુષ્પ આ 8 અંગોથી યુક્ત અર્ધ્ય આપીને મુનિનું પૂજન કર્યું. પછી પગ દબાવવા વગેરે સેવા દ્વારા તેણે થાકેલા મુનિનો થાક દૂર કર્યો. જ્યારે મુનિ વિશ્રામ કરી ચૂક્યા, ત્યારે વિંધ્યાગીરીએ વિનીત ભાવે કહ્યું કે હે મુનિ, આજે તમારી ચરણરજ પડવાથી મારો અંદરનો રજોગુણ તત્કાળ દૂર થઈ ગયો અને તમારા અંગોના તેજથી મારો તમોગુણ પણ નષ્ટ થઈ ગયો. હે દેવર્ષિ, આજે મારા માટે સુદિવસ છે. પૂર્વ જન્મના મારા કરેલા સંચિત પુણ્ય આજે જ ફળીભૂત થયા છે. વિંધ્યાગીરીની આ વાત સાંભળીને નારદજી થોડો ઊંડો શ્વાસ લઈને રહી ગયા. ત્યારે બધા પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્ય કહ્યું કે સર્વ અર્થોના જ્ઞાતા વિપ્રવર, મને પોતાના ઉચ્છ્વાસનું કારણ કહો. નારદજીએ મનમાં જ વિચાર્યું કે વધી રહેલા અભિમાનનો સંસાર કોઈના માટે મોટાઈનું કારણ નથી, તેથી આજે વિંધ્યગીરીનું બળ જોવું જોઈએ. આમ વિચારીને મુનિ બોલ્યા કે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરી તમારું અપમાન કરે છે, તેથી મેં દીર્ઘ શ્વાસ લીધો હતો અને વાત તમને કહી દીધી. તમારું કલ્યાણ થાવ. આ પ્રમાણે કહીને નારદ મુનિ આકાશ માર્ગે ચાલ્યા ગયા. મુનિના ગયા પછી વિંધ્યાચલ અત્યંત ઉદ્વિગ્ન થઈને બહુ ચિંતામાં પડી ગયા અને મનમાં જ કહેવા લાગ્યા કે જેણે શાસ્ત્રનો એક અંશ પણ વાંચ્યો નથી, તેના જીવનને ધિક્કાર છે. જે ઉદ્યોગીન છે, તેના જીવનને પણ ધિક્કાર છે અને જેની મનોકામના પૂરી થતી નથી, તેના જીવનને પણ ધિક્કાર છે. પુરાણી વાતોના જાણકાર વિદ્વાન પુરુષોએ આ જ સાચું કહ્યું છે કે ચિંતાનું સ્વરૂપ બહુ ભયંકર છે. ચિંતા ન તો દવાથી શાંત થાય છે અને ન બીજા કોઈ ઉપાયથી. ચિંતારૂપી જ્વર મનુષ્યની ભૂખ, નિંદ્રા અને બળને હરી લે છે. રૂપ, ઉત્સાહ, બુદ્ધિ, સંપત્તિ અને જીવનને પણ નષ્ટ કરે છે. જ્વર 6 દિવસ થઈ ગયા પછી જીર્ણ જ્વર કહેવાય છે, પરંતુ તીવ્ર ચિંતા જ્વર દરરોજ નૂતનતા પ્રાપ્ત કરે છે. એને દૂર કરવામાં ધન્વંતરી પણ ધન્યવાદને પાત્ર થઈ શકતા નથી. તેમાં ચરકની પણ દાળ ગળતી નથી. એટલું જ નહીં, બંને અશ્વિની કુમારો પણ એમાં સત્ય સાબિત થઈ શકતા નથી. શું કરું, ક્યાં જાઉં, મેરુ પર્વતને કઈ રીતે પરાસ્ત કરું અને ઉચિત કે અનુચિત વિચારનો કોઈ ઉપયોગ નથી, અથવા આ બધી વ્યર્થ ચિંતાઓથી શો લાભ? હું વિશ્વની ઉત્પત્તિ કરનારા ભગવાનના વિશ્વનાથના શરણે જાઉં, તેઓ જ મને બુદ્ધિ પ્રદાન કરશે. ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સાથે ભગવાન સૂર્ય
મેરુને વધારે બળવાન માનીને દરરોજ તેની પ્રદક્ષિણા કરે. આવી જ બધી વાતો વિચારીને વિંધ્યાગિરી ઉપર તરફ વધવા લાગ્યો, જાણે તે પોતાના શિખરો દ્વારા અનંત આકાશનો અંત કરી દેવા માંગતો હોય. ગિરિરાજ વિંધ્ય સૂર્યનો માર્ગ રોકીને જ થોડો સ્વસ્થ થયો. ત્યાર પછી અંધકારનો નાશ કરનાર ભગવાન સૂર્ય ઉદયાચલ પર્વત પર ઉદિત થયા અને ક્રમશઃ દક્ષિણ દિશા તરફ જવા લાગ્યા. પરંતુ તેમના ઘોડા જ્યારે આગળ ન વધી શક્યા ત્યારે અરુણ નામના સારથીએ જણાવ્યું, ભાનુદેવ, અભિમાનથી ઊંચો થયેલો આ વિંધ્ય પર્વત આકાશનો માર્ગ રોકીને ઊભો છે. તમે જે મેરુગીરીની પ્રદક્ષિણા કરો છો તેના કારણે આ ગિરિરાજ મેરુની ઈર્ષ્યા કરે છે. અરુણની વાત સાંભળીને ભગવાન સૂર્ય મનમાં વિચાર્યું, ઓહો, મોટો આકાશનો માર્ગ પણ રોકવામાં આવે છે. આ મોટા આશ્ચર્યની વાત છે. જેઓ અડધી પળમાં 2202 યોજન ચાલે તેવા સૂર્ય પણ દેવવશ એક જ જગ્યાએ વધારે સમય સુધી રોકાઈ રહ્યા. આ પ્રમાણે લાંબા સમય સુધી પ્રચંડ કિરણોવાળા સૂર્યના રોકાઈ જવાથી પૂર્વ અને ઉત્તર દિશામાં રહેનારા જીવો તેમના કિરણોના તાપથી સંતપ્ત થઈ વ્યાકુળ થઈ ગયા. દક્ષિણ અને પશ્ચિમના લોકો સૂતા સૂતા જ આકાશના ગ્રહ નક્ષત્રોને જોવા લાગ્યા. તે બધા વિચારતા હતા, સૂર્યના દર્શન ન થયા, તેથી આ દિવસ નથી અને રાત પણ નથી, કેમ કે ચંદ્રમાં અસ્ત થઈ ગઈ, આકાશના તારા પણ લુપ્ત થઈ રહ્યા છે. તો આ કયો સમય છે તે સમજાતું નથી. પૃથ્વી પર સ્વાહા, સ્વધા અને વષટકાર વગેરેનો સંપૂર્ણ અભાવ થઈ ગયો. પંચયજ્ઞ કર્મનો લોપ થઈ જવાથી ત્રણે લોક ધ્રુજી ઉઠ્યા. ચિત્રગુપ્ત વગેરે સૂર્યના આધારે જ કાળ ગણના કરે છે. એકમાત્ર ભગવાન સૂર્ય જ જગતનું સર્જન, પાલન અને સંહારના હેતુ છે. સૂર્યદેવની ગતિ રોકાઈ જવાથી ત્રણે લોકો સ્તબ્ધ થઈ ગયા. જે જ્યાં હતા ત્યાં જ ચિત્રની જેમ રહી ગયા. એક બાજુ તો રાતના અંધારાથી અને બીજી બાજુ સૂર્યની ગરમીથી ઘણા જીવો મરી ગયા. સમસ્ત ચેતન જગત ભયથી આમ તેમ ભાગવા લાગ્યું. આ સ્થિતિ જોઈને બધા દેવતાઓ બ્રહ્માજીના શરણમાં ગયા અને અનેક પ્રકારની સ્તુતિઓ દ્વારા તેમના ગુણગાન કરવા લાગ્યા. દેવતા બોલ્યા, પરબ્રહ્મ સ્વરૂપ હિરણ્યગર્ભ બ્રહ્માજીને નમસ્કાર છે, જેમનું સ્વરૂપ કોઈને જ્ઞાત નથી, જે કેવલ્ય તથા અમૃત સ્વરૂપ છે, જેમને ઇન્દ્રિયો અને તેમના અધિષ્ઠાતા દેવતા પણ જાણતા નથી, જ્યાં મન પણ પહોંચી શકતું નથી અને જ્યાંથી વાણી પણ પાછી ફરે છે, તે સચ્ચિદાનંદમય પરમાત્માને નમસ્કાર છે. યોગીજનો અવિચળ ભાવે સમાધિમાં સ્થિત થઈને ધ્યાન દ્વારા પોતાના હૃદયાકાશમાં જેમના જ્યોતિર્મય સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે તે બ્રહ્માજીને નમસ્કાર છે. જે કાળથી પર થઈને પણ કાળ સ્વરૂપ છે, સ્વેચ્છાથી અથવા પોતાના ભક્તોની ઈચ્છાથી પુરુષ રૂપ ધારણ કરે છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ જેમનું સ્વરૂપ છે તથા ગુણોની સામ્યાવસ્થા રૂપી પ્રકૃતિ પણ જેમનું જ રૂપ છે, તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. હે પ્રભો, વેદ આપના નિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વ આપના એક અંશમાં સ્થિત છે, દ્યુલોક આપના મસ્તકથી પ્રગટ થયું છે, આપની નાભિથી અંતરિક્ષ લોકનો આવિર્ભાવ થયો છે અને વનસ્પતિ આપના રૂવાટા છે. હે ભગવાન, ચંદ્રમા આપના મનથી અને સૂર્ય આપના નેત્રોથી ઉત્પન્ન થયા છે. હે દેવ, આપ જ સર્વ કંઈ છો, આપનામાં બધું સ્થિત છે. આપ પરમેશ્વરથી આ સંપૂર્ણ જગત પૂર્ણપણે વ્યાપ્ત છે. આપને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે બ્રહ્માજીની સ્તુતિ કરી બધા દેવતા દંડની જેમ તેમના ચરણમાં પડી ગયા. ત્યારે બ્રહ્માજીએ તેમને આ પ્રમાણે કહ્યું કે, દેવતાઓ, હું તમારી સ્તુતિથી સંતુષ્ટ છું. ઊભા થાઓ અને સ્વેચ્છાનુસાર વર માગો. દેવતાઓ જ્યારે પ્રણામ કરીને ઊભા થયા ત્યારે બ્રહ્માજીએ તેમને ફરી આ પ્રમાણે કહ્યું કે, વિંધ્યાચલ મેરુ પર્વતની ઈર્ષ્યા કરે છે, તેથી તેણે સૂર્યનો માર્ગ રોકી લીધો છે. આ સંકટને ટાળવા માટે તમે મારી પાસે આવ્યા છો, તેથી તેના માટે હું તમને એક શ્રેષ્ઠ ઉપાય બતાવું છું. મિત્રાવરુણના પુત્ર મહર્ષિ અગસ્ત્ય બહુ મોટા તપસ્વી છે. સર્વને મુક્તિ આપનારા અવિમુક્ત નામના મહાક્ષેત્રમાં જ્યાં તારક મંત્રનો ઉપદેશ આપવા માટે સાક્ષાત વિશ્વનાથજી સદા વિદ્યમાન રહે છે, તે અગસ્ત્ય મુનિ ભગવાન વિશ્વનાથમાં મન લગાવીને બહુ ભારે તપસ્યા કરી રહ્યા છે. ત્યાં જઈને તેમની પાસે આ કાર્યની યાચના કરો, તે તમારું કાર્ય અવશ્ય સિદ્ધ કરશે. આ પ્રમાણે કહીને બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ બધા દેવતાઓ પરસ્પર કહેવા લાગ્યા, અહો, આપણે પરમ ધન્ય છીએ, કેમ કે આ કાર્યને માટે આપણને મંગલમય કાશી અને કલ્યાણમય કાશીપતિના પણ દર્શન થશે. બ્રહ્માજીના મુખે આપણે જે કાશીની વાત સાંભળી છે તેના શ્રવણના પુણ્યથી આજે આપણે કાશી પહોંચીશું. આમ કહીને બધા દેવતા પ્રસન્નતાથી કાશીપુરીમાં આવ્યા. મહર્ષિઓ સહિત બધા દેવતાઓએ કાશીપુરી પહોંચીને પહેલા મણિકર્ણિકા તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કર્યું અને સંધ્યોપાસના વગેરે નિત્ય કર્મ કર્યું. ત્યાર પછી વિશ્વનાથજીના દર્શન, નમસ્કાર અને સ્તુતિ કરીને તેઓ પરોપકારના માટે તે સ્થાન પર ગયા જ્યાં અગસ્ત્ય મુનિ રહેતા હતા. તે મુનિ પોતાના નામથી શિવલિંગની સ્થાપના કરીને તેની સામે કુંડનું નિર્માણ કરાવી ત્યાં શતરુદ્રીય સૂક્તના એકાગ્રતાથી જપ કરતા હતા. તેમને દૂરથી જ જોઈને દેવતાઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે, અહો, આ આશ્રમની ચારે બાજુ હિંસક જીવ પણ સાત્વિક દેખાય છે, પોતાના સ્વાભાવિક વેરને પણ છોડીને પ્રેમપૂર્વક રહે છે. પરંતુ જે મનુષ્ય પાપથી મોહિત થઈને માંસ રાંધે છે તે વ્યક્તિ પેલા પશુના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે તેટલા વર્ષો સુધી નરકમાં નિવાસ કરે છે. જે દૂષિત બુદ્ધિના લોકો બીજાના પ્રાણ લઈ પોતાના
પ્રાણોનું પોષણ કરે છે, તે એક કલ્પ સુધી નરક ભોગવે આ સંસારમાં જન્મ લે તે જ પ્રાણીઓનું ભોજન બને છે. ભૂખથી પ્રાણ નીકળીને કંઠ સુધી આવી ગયા હોય તો પણ માંસ ન ખાવું જોઈએ. આ હિંસક જીવ પણ મનુષ્ય કરતાં શ્રેષ્ઠ છે, જે અગસ્ત્યજીની સેવાથી આવી સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા છે. હિંસા તરફ તેમનું મન જતું નથી. ક્યાં માંસ ભક્ષણ અને ક્યાં ભગવાન શિવની ભક્તિ. જે મદ્ય અને માંસમાં આસક્ત છે તેમનાથી ભગવાન શંકર બહુ દૂર છે. ભગવાન શિવની કૃપા વિના ભ્રમનો ક્યાંય નાશ થતો નથી. આ પ્રમાણે આશ્રમની પાસે વિચરનારા પશુ પક્ષીઓને પણ મુનિઓ જેવો વર્તાવ કરતા જોઈને દેવતાઓ એ સમજ્યા કે આ પુણ્યક્ષેત્રનો પ્રભાવ છે, કેમ કે ભગવાન વિશ્વનાથ આ ક્ષેત્રમાં રહેતા પશુ પક્ષીઓને પણ મૃત્યુકાળે તારક મંત્રનો ઉપદેશ આપીને મુક્ત કરશે. આ પ્રમાણે આશ્ચર્યમાં પડેલા દેવતા જેવા મુનિના આશ્રમ પર પહોંચ્યા. ત્યાં જ ત્યાંના પક્ષીઓને જોઈને પોતાના મનમાં બહુ પ્રસન્ન થયા. અભ્યાસ કરી રહેલી મેના પોપટને સાર તત્વનો ઉપદેશ આપતા કહી રહી હતી કે હે શુક, આ અપાર સંસાર સાગરમાંથી પાર ઉતરનાર માત્ર ભગવાન શિવ જ છે. કોયલ મધુર વાણીમાં પોતાના ટહુકા સંભળાવતી કહેતી હતી, કાશી નિવાસી પ્રાણીઓને કળિયુગ અને યમરાજ પોતાનો ગ્રાસ બનાવતા નથી. ત્યાંના પશુ પક્ષીઓની આવી ચેષ્ટા જોઈને દેવતાઓ આપસમાં કહેવા લાગ્યા કે આ કાશી નિવાસી પશુ પક્ષી અને મૃગ ધન્ય છે, જેમની આ સંસારમાં પુનરાવૃત્તિ થશે નહીં. દેવતા આવા ભાગ્યશાળી નથી, કેમ કે તેમનો પુનર્જન્મ પિંડ છૂટતો નથી. આ પ્રમાણે કહેતા રહીને દેવતાઓએ મુનિની પર્ણકુટી જોઈ, જે હોમ અને ધૂપની સુગંધથી સુવાસિત તથા મોટી સંખ્યામાં બ્રહ્મચારી વિદ્યાર્થીઓથી સુશોભિત હતી. પતિવ્રતા શિરોમણી લોપામુદ્રાના ચરણચિહ્નોથી પવિત્ર પર્ણકુટીના પ્રાંગણને જોઈને બધા દેવતાઓએ નમસ્કાર કર્યા. મહર્ષિ અગસ્ત્ય સમાધિમાંથી ઉઠીને દર્ભના આસન પર બેઠા. તેમના દર્શન કરી ઇન્દ્રાદિ દેવતા પ્રસન્ન થઈ ઊંચા સ્વરે બોલ્યા કે જય હો, જય હો. મુનિ ઊભા થઈ ગયા અને તે બધાને યથાયોગ્ય આસન પર બેસાડ્યા. આશીર્વાદથી તેમનું અભિનંદન કર્યું અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું.